આજે આપણે આવ્યા છીએ ગોળપ નેસડા, જે સુઈગામ તાલુકામાં આવેલું છે, જિલ્લો બનાસકાંઠા. આ જે પશુપાલક છે એમની ઉંમર નાની છે, છતાં પણ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. ટોટલ આ ફાર્મ ઉપર નાના મોટા થઈને 45 પશુ છે. જે ભેંસો છે એ પણ વજનવાળી છે. આ બાજુ પણ ભેંસો ઊભી છે અને લાસ્ટમાં જે પાછલો ભાગ છે ત્યાં પણ બહુ સારી એવી વજનવાળી ભેંસો ઊભી છે. જે અહીંયા રિઝલ્ટ મળ્યા છે એ પણ બહુ ઉત્તમ છે. ગયા સાલમાં ટોટલ 13 ભેંસોમાં 20 લાખ ઉપર અહીંયા દૂધ ભરાવ્યું. મિત્રો, આપણો મુખ્ય આશય એ છે કે જે સફળ પશુપાલક છે એમની જે કહાણી છે, જે સ્ટોરી છે, તમારા સાથે શેર કરવાથી તમને પણ પશુપાલનમાં થોડી મદદ મળે, તમારામાં પણ અવેરનેસ આવે, એ જ આપણો મુખ્ય આશય છે. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં એક સારી કોમેન્ટ મારી દેજો અને એક લાઈક કરજો. ચલો તો અહીંયાથી આ વિડીયોને આપણે શરૂઆત કરીએ. કેમ છો? મજામાં ભાઈ? શું નામ તમારું? પરસસિંહ રાજપૂત. પરસસિંહ રાજપૂત. રાજપૂત. ગામનું નામ છે ગોળપ. ગોળપ. ઉંમર કેટલી આપણી? ઉંમર 25 વર્ષ. 25 વર્ષ. મિત્રો, 25 વર્ષની ઉંમર છે અને ખૂબ સારું એવું કાર્ય છે. તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. તો આપણા પાસે ટોટલ નાના મોટા થઈને ટોટલ 45 પશુ છે. હાલમાં દૂધ ઉપર કેટલા પશુ છે? દૂધમાં 5 ભેંસો છે. 5 ભેંસો અને 5 ગાયો. 5 ગાયો. એટલે મોસ્ટ ઓફ અત્યારે તો 5 ભેંસો જ છે. 5 ભેંસો દૂધમાં. વિયાર કેવડા છે? વિયાર 2 ભેંસો હમણાં તાજી વિયાયેલી છે, બાકી 3 ભેંસો તો વેલની વિયાયેલી. સમજી ગયા. 8 મહિના થઈ ગયા છે. અત્યારે કેટલું દૂધ થાય છે? 5 ભેંસો. હાલ દૂધ 5 ભેંસોની ગાયોનું મિક્સમાં ભરાવીએ. 40 લીટર સવારમાં, 40 સાંજે, એટલે 80 લીટર થાય દિવસનું. 80 લીટર જેવું થાય. મિત્રો, આપણો મેન ફોકસ આવ્યો અહીંયા કાંકરેજ ગાયો બહુ ભલી છે. આપણે અહીંયા કોકરેજ ગાયને અલગથી કવર કરવાની છે. રેડી ભાઈ? મિક્સમાં બોલે એટલે એ બધી ગાયોનું ભેંસોનું બધું અલગ જ ભેગું જ છે. અને કાંકરેજ ગાયો બહુ સારી એવી છે, એટલે આપણે અલગથી કવર કરવાનું છે. કારણ કે કોઈ પશુપાલકના ખૂણે આટલી આપણે ગાયો ખૂબ ઓછી જોવા મળે. ગઈ સાલમાં બનાસ ડેરીમાં માર્ચ ટુ માર્ચ 13 ભેંસોમાં 20 લાખનું 20,31,000. 20,31,000. એટલે સમજી લો કે 5 લાખ જેવો તમને નફો પણ મળશે. એટલે ટોટલ 25 લાખ જેવું તમારું ટર્નઓવર થાય. કેટલો ખર્ચો કરો એમાં? ખર્ચો 50% જેવું થઈ જાય. 50%? 12 લાખ તો વધે. મહિને લાખ રૂપિયા ચોખા. જમીન કેટલી આપણી પાસે? જમીન 6 એકર. 6 એકર. 10 વીઘા જેવી? 10 વીઘા જેવી. કેટલા ભાઈઓ તમે ટોટલ? એક જ ભાઈ છો. તમે એક જ ભાઈ છો? તો પશુપાલન ને કામ કરવા વાળા કેટલા તમે? કામ કરવા વાળા 4-5 માણસ છે. દોવાનું હાથી. બીજું બધું છાર નિયરમો ને એ ખરી માણસો કરી રાખે. સૌથી વધારે આપણે એક ભેંસમાં સૌથી વધારે દૂધ આપવાની એની કેપેસિટી કેટલી? કેપેસિટી 18 લીટર સુધીની ખરી. ટાઈમનું 9 લીટર. ઓછામાં ઓછું? ઓછામાં ઓછું તો 6 લીટર થી એટલે 12 લીટર દિવસનું. બાકી ઓછી તો નહીં કોઈ. બધી ટાઈમનું 6 લીટર પ્લસ? 6 તો પ્લસ. પેલા વેતરમાં કોઈ બી પશુ વીઆઈ એટલે કેટલું દૂધ આપે વધારામાં? 5.5-6 લીટર. 5.5-6 લીટર. આ બાજુ જે ભેંસો ઊભી છે એમણે પણ બતાવી લો, અને જે પાછળ જે વજનવાળી ભેંસો ઊભી છે એ પણ તમને બતાવી લે. અહીંયા તમે જોઈ શકો છો ફાર્મ જે એક જ ઢાળવાળો બનાવેલો છે. ટોટલ પંખાની સુવિધા છે, તમે જોઈ શકો છો. કેટલા પંખા ટોટલ? 12 જેવા છે. 12 જેવા પંખા લગાવી દીધા છે. આપણો મુખ્ય ઇન્કમ પશુપાલન, બીજું કોઈ નહીં. બીજું કઈ નહીં. ફોકસ પશુપાલનમાં. આપણે 20 લાખ જે ટર્નઓવર કર્યું એ સૌથી વધુ કર્યું કે એના આગળ પણ કરેલું? ગઈ સાલ 15, એની આગલી સાલ 15 લાખ રૂપિયાનું થયું હતું. આ સાલ 20,31,000 થયું. આ સાલ 20 લાખ. હવે વચ્ચે ખરું? વચ્ચે જ. કેવું છે પશુપાલન? સારું છે. સારું. એમ? એવરેજ ફેટ કેટલા બે હે? એવરેજ ફેટ 7-5-7 જેવું રહે. 7? 7-5 કે 7 જેવું. ટોટલ બધું 7 ઉપર જ છે. હા, ટોટલ. તો ફેટમાં સારા આવે. હા, ફેટમાં. કોઈ ફેટ લેવા માટે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપો છો તમે? નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈ ખોરાક મને? ખોરાકમાં કઈ. જો મિત્રો, આ ભેંસો બહુ વજનવાળી છે. હવે તમે અહીંયા જોઈ લો, જે ભેંસ ઊભી છે બહુ ભલી છે, બહુ વજનવાળી છે. બીજું વેતર છે? બીજું વેતર. પેલો વેતર તમે જોઈ હતી? હા, 3 ઘરની ઉછેર છે. 3 ઘરની જ છે. જો મિત્રો, આ કમ્પેક્ટ બાવલું કહેવાય, ફિટ બાવલું. રેડી? દૂધ છે એ તમને દેખાય ને. થોડુંક આ બાજુ ફેરવો. જો એનું આખું એલાઇનમેન્ટ છે ને બાવલાનું, તમે જોઈ લો. એકદમ ફિટ બાવલું છે. અને જ્યાં એનું જે મૂત્રાશય છે ને ત્યાંથી લઈને આગળ સુધી બધી રીતે પરફેક્ટ ભેંસ કહેવાય એને. જોઈ લો. આ બીજું વેતર છે. વિયાણનો સમય કેટલો થયો? 10 દિવસ થયા. 10 દિવસ. કેટલું દૂધ છે હાલમાં? હાજરમાં 16 લીટર દૂધ છે. 6 લીટર. 10 લીટર જતી રહે? 16 લીટર. 8-16. હા, હાજર લીટર જતી રહે ટાઈમનું? 11 લીટર જશે? 11 નહીં પોકે. 11 નહીં પોકે. હવે પેલામાં મૂળ 16 લીટર આપ્યું હતું છેલ્લા એન્ડ સુધી. એટલે આ વખતે કદાચ પોગી જાય તો પોગી જાય 20 લીટર. પેલા વેતરમાં 8 લીટર આપ્યું હતું. પેલા વેતરમાં આપ્યું 8 લીટર. અત્યારે વિયાણનો સમય કેટલો થયો? 10 દિવસ થયા. હારું પાડું. આ પાડું થોડું કાચું વિયાણી હતી એવું લાગે છે એમને આશા. એમ? અત્યારે વિયાણનો સમય કેટલો થયો? 10 દિવસ થયા. એક્ઝેક્ટ 10 દિવસ. એટલે 10 મહિને પૂરી વિયાણી કમ્પ્લીટ. એટલે મૂળ કઈ તારીખ અમે યાદ નહીં રાખતા, કારણ કે ભેંસું વધારે હોય એટલે. પણ મૂળ 10 દિવસ કાચી હોય એવું લાગે. એટલે 10 દિવસ થયા છે. 8 લીટર દૂધ હાલમાં હાજર. 11 લીટર જતી રહે. તો હવે જેવું રે જતી રહે. ઘરનો ઉછેર હે.
જો મિત્રો બહુ ભલી ભેંસ છે અને બહુ સારી એવી છે, અદ્ભુત, સુપર. અને આ બાજુ જે બીજા નંબરની ભેંસ છે એ પણ બહુ સારી એવી છે. એના કેરેક્ટર જોઈ લો તમે, એનું મોઢું, એનો વજન અને એનું જે પાછળનું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે. દૂધ દોવાનું બાકી છે ને હજી? હા, બાકી દોવાનું જોઈ લો, અદ્ભુત. હવે આને કહેવાય મિત્ર બધે ફિટ બાવલો છે. કાચી વીઆઈ ગયેલ છે હો. કાચી વિયાણી? હા, 8 મહિના થઈ ગયા. 8 મહિને વિયાણી. 8 મહિને બચ્ચું છે કે નહીં હાલમાં? ના, બચ્ચું નહીં. પાડી હતી? પાડો હતો? ના, પાડી હતી. પાડી હતી, મરી ગઈ. કાચી વિયાણી રહી? મરી ગઈ. કાચી વીઆઈ 10 દિવસ થયા ને. બીજો કોઈ આવે વખત નહીં પાડે? ના, કોઈ વસ્તુ દો આપે? 2 ટાઈમ આપી દે કમ્પ્લીટ. જો મિત્રો એકદમ ફિટ બાવલું છે અને વજનમાં, રૂપમાં બધી રીતે પરફેક્ટ છે. ઓવરઓલ જોવા જઈએ આપણે કોને કિંમત શું કહેવાય ભાઈ? અમારે તો અમે તો વેચવાની જ નહીં આમ તો. ના આમ કિંમત શું પણ કહેવાય? કિંમત એ ટાઈપની આ ભેંસ. ભેંસ કાલે માગી હતી 2 લાખ રૂપિયાની. 2 લાખમાં? અને વેચવાની નહીં એટલે વેચવાની કોઈ કિંમત ના હોય. રાઈટ, વાત છે. ના આ તો ખાલી એક એજ્યુકેશન ના, વાત સાચી. સમજવા માટે, સમજ્યા? એટલે લોકોને ખબર એટલે શોખની વસ્તુ છે એમ. કિંમત આવે એ શોખ નહીં આવે. વિયાણી સમય 10 દિવસ થયા એક્ઝેક્ટ. એક જ દિવસ વિયાણી. આને પણ 10 દિવસ. હા, આ કાચી વીઆઈ ગઈ. આને કેટલું દૂધ છે? હાલ 6 દુના 12 એટલે 6 લીટર છે એટલે 12 દિવસનું 12 લીટર. દિવસ 12 લીટર. હા. આરી 8-10 લીટર પહોંચે. સારું હતું બે, પણ હવે આ કાચી વીઆઈ ગઈ એટલે કઈ નક્કી ન રહે. જો મિત્રો સરસ, અદ્ભુત. શું આપો છો તમે ખોણદોણમાં? કોણમાં સાગર અને પાપડી. પાપડી, બનાસ જાન અને પાપડી, બે વસ્તુ. પશુ આહાર આપીએ થોડું રામદેવ આવે ને એક્સ્ટ્રા. સમજી લો કે આ ભેંસ 10 લીટર દૂધ આપે છે. કેટલું ખોણ આપતા હશો? કોણ 4-5 કિલો. 4-5 કિલો. જે દૂધ છે એનાથી અડધો. રેડી. જો મિત્રો આ સિસ્ટમ બહુ સારી એવી ગમી. આ ગમણ બનાવી છે તમે જોઈ લો. અને બધાય પશુઓ માટે પાણીની વ્યવસ્થા. પશુ ટોટલ અહીંયા બોધે રાખો કે ચરવા લઈ જાઓ? ના, હાલ ચરવા જશું. ચોમાસું ચરવા જશે. હવે શિયાળામાં કે ઉનાળામાં 3-4 કલાક ખુલ્લો વાળો છે એટલે ખુલ્લી કરી દેવાની. પાછી વરે 11-12 વાગે લાવીને બોધી દેવાની. ચરવા કઈ જગ્યાએ જાય? ચરવા હાલ જ્યાં ખેતર નવરા થાય ત્યાં જઈએ. આખો દિવસ ચરવા લઈ જાઓ? આખો દિવસ. સરસ. જો આ પણ બહુ સારી એવી ભેંસ છે. બીજી જ છે. બીજું વેતર? વિયા છે. હવે વિયા છે. હાલ બાખડે. હાલ બાખડ. પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું? પેલા વેતરમાં આણી આપ્યું 6 દુના 12 લીટર. 6 દુ 12 લીટર. હા, દિવસનું. વોચર ચાલુ છે બધા? હાવ કમ્પ્લીટ. એમ એમાં થોડું દૂધ નીકળે થોડું. ઈ વાલો લાગ્યો તો ખુલ્લી ખરી. સરસ, અદ્ભુત. જે મિત્રો અત્યારે સમજી લો કે જે ભેંસ નરી આંખે આપણે જુઓ ને, એટલી વિડીયામાં દેખાવામાં નથી આવતી. બાકી નરી આંખે બહુ વજનવાળી ભેંસો છે. અને વચળ ગાળા અને બધે જે આપણે 4 ભેંસો છે બધા ફિટ બાવલા છે. તો મિત્રો હવે આપણે ટોટલ આ 4થા નંબરની ભેંસ છે. તમે જોઈ લો, એકદમ વજનવાળી છે, હાઇટમાં પણ બહુ સારી એવી છે અને એના કેરેક્ટર પણ બહુ સારા એવા છે. કાંટાનો દેશી ટાઈપનો છે. કેટલું દૂધ આપે ભાઈ? આરી 14 લીટર આપ. 14 લીટર. દિવસનું 7, હવારમાં 7 થાય. 7 આજે. કયું વેતર છે આનું? ખેતર 5મું છે. 5મું વેતર. દૂધ નીકાળી દીધું છે ને? હા, દૂધ દોઈ લીધી. બાકડી હાલ તો હાવ બાકડી છે. બાકડી છે હાલ તો. આરોન પાડો એનો. એ પાડો છે એનો. 6 મહિના ગાભણ. 6 મહિના ગાભણ. 6 મહિના ગાભણ. પીવાનો સમય 8 મહિના થઈ ગયા છે. 8 મહિના એમ. સરસ. એક અહીંયા પણ બહુ સારી એવી છે. થોડાક વચાળિયાના ડિફરન્સ આવી ગયા ને? એ લાવેલી છે આ સાલ. આ સાલ લાવી હતી? હા. ક્યાંથી લાવી? નેસડાથી લાવેલી, બાજુના ગામ. નેસડા. પેલા વેતરમાં કયા વેતરમાં? ના, આ સાલ બીજા વેતરમાં. ત્રીજા વેતરમાં. તમે ક્યારે લાવી હતી? હે? તમે ક્યારે લાવી હતી? લાવેલા ને તો 6-7 મહિના થઈ ગયા લાવે. 6-7 મહિના. કેટલામાં પડી હતી? 1 લાખ રૂપિયામાં લાવી હતી. 1 લાખમાં કેટલું દૂધ આપે? દૂધ હાલ 6 દુના 12 લીટર છે હાલ હાજર. પીકમાં જ્યારે તાજો વિયાણ હોય તારે? તાજું વિયાણ હાલ તદી 7 દુના 14 એટલે 7 લીટર આપેલી. હાલ તો મોટું વિયાણ થઈ ગયું છે. આરું બચ્ચું વિયાણાને 6-8 મહિના થઈ ગયા. સુપર. હાલો એ બાજુ જતા. અહીંયા પણ નાની નાની પાડીઓ છે અને એક બીજો વાળો છે ત્યાં આગળ મોટી પાડીઓ છે. જોવાલાયક રિઝલ્ટ છે ભાઈ કે છે. આપણે નરી આંખે જોઈએ ત્યારે ખબર પડશે. હવે જોઈ લો, એ બાજુ જે ઢકાણવાળો હતો ને આ ભાગે આખો ખુલ્લો છે. અને વ્યવસ્થા જોવો તો ગમે એટલો વરસાદ પડે ને તો જે ગારો થવાની, જે કાદવ થવાની સંભાવના અહીંયા રહે જ નહીં. અને જે અંદર ભેંસો છે એના કરતાં એ બધી વજનવાળી છે. જોઈ લો, આ એક લાઈનમાં બધી મસ્ત મસ્ત ભેંસો ઊભી છે. આમાં કેટલું દૂધ છે ભાઈ? આ એને 18 લીટર. 9 દુ 18. એટલે સૌથી વધારે દૂધ આપવાની કેપેસિટી આ રહી છે? એક આ ને એક 2 ભેંસો. એક 2.
આ ક્યાંથી આવેલી છે? ઘરની ઉછેર. ઘરનો ઉછેર. હા, જોઈ લો મિત્રો, બહુ વજન વાળી છે. છઠ્ઠા વેતનમાં. આ ક્યાં થરાદ બાજુ આવેલી છે? ઘરની જ છે. ઘરની ઉછેર પાડ્યું, ઘરની ઉછેર બે, આમ એક આ ને એક આ બે. એટલે એની માં ક્યાંય થરાદ બાજુ આવેલી? ના, માં એની લાવેલી હતી આમ તો મેં બેણપથી હીરા પાસેથી, પણ જોટી લાવેલ હતી. એનું કેવું એમ કે કચ્છમાંથી આવેલી હતી, મીંડી હતી એની માં. સરસ મિત્રો, જો વજન વાળી ભેંસ બધી રીતે સારી. બાપ બીએનો એક જ છે. આ બીએનો બેનો બાપ એક. હા, આડો હતો મારી પાસે, એક જ છે બાપા. ટોટલ કેટલા કેટલા વરણી છે ભેંસો? આ ભેંસું ગણો ને હાલ છઠ્ઠું વેતર વ્યાસી, એટલે 6 ને 2 8 વર્ષની થઈ. બે ભેંસું છઠ્ઠું વેતર વ્યાસી. બે ભેંસો છઠ્ઠું. બીજાની જોડ્યું વ્યાઈ ગઈ પેલી. એટલે આનું બ્રીડિંગ તમે કરેલું છે? બ્રીડિંગ એટલે કે આ પાડાનો ઉપયોગ? હા હા હા, આપણી ઘરે કોને, આપણે ઘરના પાડાની જ છે. સમજી ગયા. જો મિત્રો, આમ કે ભાઈની ઉંમર પહેલી શરૂઆત અહીંયાથી જ છે. સમજી ગયા. ભાઈની ઉંમર 25 વર્ષની છે અને 8 વર્ષ પહેલા પણ સમજી લો કે પાડો મેં લાવેલો બેણપથી નાનો હતો. હા, સમજણ એટલું પશુપાલનમાં સમૃદ્ધ પશુપાલન જે સુઈ ગામ નસલ શું કહેવાય, કેવી રીતે બ્રીડિંગ કરવું, એ જન્મજાત સમજી લો કે 15-20 વર્ષ હોય ને એવડી ઉંમરના જે યુવા હોય એમને પણ ખબર પડી જાય. આ બધી મોસ્ટ ઓફ અત્યારે બાખડ છે, પણ તમે એના જે કેરેક્ટર છે, એના જે સિંગ ક્વોલિટી છે, એનું જે પેટ છે, એના હિસાબથી તમે કાચી છે બધી આપી શકે. આમાં કેટલું દૂધ છે? આને 16 લીટર દૂધ. 8 ટાઈમનું 16 લીટર. આ બહુ સારી છે ભેંસ. આ ભેંસ તો ગઈ સાલ લાવેલી છે. આમ તો દૂધ સારું આપેલું. અહીં ક્યાંથી લાવેલી છે? લાવેલી વાવથી. વાવથી. હા હા, આ ટાઈમની ભેંસો બહુ ઓછી જોવા મળે. જૂની બાવલું બહુ એટલે ખતરનાક કરે. જૂની કે જૂની આપણે ઠંડા સ્વભાવની. હા, બાંડી છે ને ખાડી છે, બાકી બાવલું તો એનું છે ને આખું અલગ છે. દૂધ કેટલું આપે છે? દૂધ આપે એને હાલ 16 લીટર દૂધ આપે. ગઈ સાલ તો બહુ એકદમ અતિ હાવ ડુબળી એકદમ, એટલે એકદમ એમ. આ સાલ થોડીક તૈયાર થઈ ગઈ. તમે ક્યાં લાવી હતી? મેં વાવથી લાવેલી. એટલે ગયા વેતરમાં લાવી? હા, ગયા વેતરમાં લાવી. તારે બીમાર થઈ ગઈ? બીમાર એટલે ત્યાંથી આવ ડુબળી થઈ. ગઈ સાલ અમારે અહીંયા રોગ હતો ને ઓલો ખરવાનો, એમાં રોગ 2 વખત બીમાર થઈ ગઈ હતી, પણ થઈ ગઈ તો રેડી. પણ દૂધ આર્યું આપવું જોઈએ, સારું દૂધ આપશે. મને આ સાલ મૂળ 20+ ની દૂધ સારું ઈચ્છા છે. તમારા ફાર્મ ની જે બધી ભેંસો છે ને એના કરતા ના, આશા એની સારી છે. દૂધ આલ્યું છે તમારા ફાર્મ ઉપર જે છે એના બધા કરતા ઊંચું આપી શકે એવી સંભાવના. ના, એટલે એવી આશા છે અમારે. બાવલું એનું ગઈ સાલ એવું હતું એમ લાવી તાર તો અમને એવું લાગતું હતું કે તું ખોટા બાવલાની છે, પણ દૂધ આપ્યું એટલે એવું થયું કે ના ના આલ્યું. આ ટાઈપની ભેંસો પાસે જોવા ઓછી મળે. એવું તો જે મોઢાના જે કેરેક્ટર છે ને, જે મોઢાના જે કેરેક્ટર છે ને એ પ્રમાણે બહુ ઓછી. તમને થોડોક વધારે અનુભવ, અમે તો શું જી. હવે અહીંયા પણ તમે જુઓ એના શરીર, એની સિંગ ક્વોલિટી. આનો બાપ કચ્છમાંથી લાવેલો. મોઢામાં તો ઘણું રૂપ છે. થોડુંક એનું મોઢું નેચું કરજો. હવે શું છે કે અમુક ભેંસ રૂપાળી બહુ હોય, પણ વિડીયો કવર કરતા વખતે એનું રૂપ આખું અલગ દેખાય. આ વસ્તુ શું કે બંને ભેંસ ચાલતી અને ચરતી ત્યારે એનો રૂપ, એનો જે લુક છે વાસ્તવિક વધારે દેખાય. બાકી બહુ ભલી છે. એની સિંગ ક્વોલિટી આ તે બધી રીતે પરફેક્ટ છે. કેટલી ઉંમરની છે આરી? 5 ને 3 8 વર્ષ થયા છે આને. 8 વર્ષ. વેતર કયું છે? છઠ્ઠું વેતર ને વ્યાસ. કેટલા વચન ચાલુ છે? 3 ઓચળ છે. 3 વચન. એનો બાપ પણ 3 ઓચળો હતો, એટલા માટે 3 ઓચળ છે. બેનીમાંથી લાવેલો હતો. એવું? કચ્છમાંથી. હા. 3 ઓચળ કેટલું દૂધ આપે? 3 ઓચળ હાલ 14 લીટર દૂધ આપે. 8 લીટર. હા, પરફેક્ટ એમ. પાડી માટે રાખીએ, પાડી આપતી નહીં. પાડા આપે બધા? પાડા આપ્યા. માલિક ની ત્યાં 2 પાડી આપી, પણ અમારે અહીંયા 2 વર્ષથી 2 પાડા આપ્યા. આ સાલ હવે શું આવે ખબર નહીં. પછી પાડા મોટા કરીને કે શું કરો તમે એના? પાડા મોટા નહીં કરતા, એટલે મૂળ માજનમાં મૂકી દઈએ એમ. હા, ના હવે શું કે તમે સમજી લો કે તમારા પશુઓમાં બધામાં 8-9 લીટર દૂધ ખરા, અને કટ બધા સારા હોય, અમુક પાડો મોટો કરો ને. હા, હે એમ તો આ સાલ હે ને એરા પાડા પશુપાલક ને આલો તો એમ એનો થોડોક બ્રીડિંગ. હા, ઈ 100% થાય. આ ક્યાંથી આવેલી છે? આર્યા લાવેલી વાગડમાંથી. વાગડ. હા, દૂધ સારું હોય છે. દૂધ આપેલી. આ એ આપે મૂળ 12 એટલે 13 લીટર જેવું દિવસનું આપે. સરસ. હજી આ 2 ભેંસો મને એમ છે કે તબેલામાંથી ઉભી રહેલી આવી? ના ના, ઘરની એમ. આ ભેંસ ઘરની નેસડામાંથી લાવેલી છે. ઉછેરી નેસડામાં પાડો લાવેલો હતો બનીમાંથી એમ. ના એટલે ઓલો ખરવો એમ કે થોડીક ફરેલી ઓછી લાગે. અમે શું ઓછી 2-3 કલાક સવારમાં છોડીએ ને એટલા માટે. આ પણ જુઓ મિત્રો, સરસ, અદભુત.
કેટલું દૂધ છે આમાં? એ 14 લીટર આપે દિવસનું, એટલે 7 લીટર. 7 લીટર. હા, આ એ લાવેલ ગઈ સાલ. તમે પશુપાલનમાં એક્ટિવ તો લગભગ આ વર્ષ થયા લાગો. ના એવું નહીં. એક્ટિવ તો આમ તો લગભગ 7-8 વર્ષ થઈ ગયા, પણ ધીરે એટલે વધારે સમજી લો કે હવે આપણે કઈક નવું કરવું હોય ને હા તો થોડીક ઇન્કમ હોય છે. જો હા. તમારે જે 15-20 લાખ ની ઇન્કમ થઈ એટલે હવે તમે પશુ થોડાક વધારે એડ કર્યા એમ સમજે. મારો સપોર્ટ જે છે ને, મેન સપોર્ટ એ મારા મોટા ભાઈનો. એ વેપાર કરે ભેહોનો, એટલે એ ભેહ લાવી આપે મને હારી. સમજી ગયા. તે સારી હોય હા, સારી ભેહ એ વેપાર કરે, સારી ભેહ લાવે, મને એમ પાસ થાય કે ના ભાઈ મારે જોઈએ એ મને આપી દે. આજે પહેલાથી બીજા નંબરના બોધલી એની છૂટી, પહેલા નંબર થી બીજા નંબરની બોધલી રહી ને, બીજા નંબરની ઓલી બહુ ભલી રૂપાળી. આ કયા વેતરમાં છે? આ બીજું વેતર 82 સર. ઈ કયા વેતરમાં છે? જે ઈ ભેંસ આપણે જે હાલ જોઈ ને આ મેરી ને, હા આ રીએ. હા રેડી એ રીએ એની જોટી. હા, પહેલા વેતર. આ બીજું વેતર વ્યા છે. આ બીજું વેતર વ્યા છે. પહેલા વેતર કેટલું આપ્યું? આની આપ્યું 12 લીટર દૂધ. 12 લીટર. પહેલા વેતરમાં 12. પહેલા વેતરમાં 8-9 આપી શકે આ વેતર. હા, આપશે. કેટલા મહિના ગાભણ છે? હાલ 8મો મહિનો છે, એટલે 2 મહિનાની કાચી. 2 અઢી મહિના બધી 2 અઢી મહિનાની કાચી ટોટલ છે. સમજી. ટોટલ ભેંસું 10 દિવસના કામણ થલે ટોટલ. ઓલી આપણે રિઝલ્ટ જોઈ લે પાડિયાના. આ જોઈ લઈએ. હાલો. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આવનાર વર્ષનું આ એમનું ભવિષ્ય છે, ભાવિ પેઢી છે આ એમની, અને બધી બહુ સારી એવી છે. તમે મોઢાના કેરેક્ટર જોઈ લો, સમજી લો કે અત્યારે વજન છે એ મુજબ જે હજી પણ મોટી થશે ને ત્યારે એના જે કેરેક્ટર છે, એની જે સિંગ ક્વોલિટી છે, બહુ સારા એવું થાય છે. અને અમુકમાં જે રૂપ છે એ તો તમે જોઈને ખુશ થઈ જાઓ એવી રૂપાળી છે. તમે જોઈ લો, અમુક જે અહીંયા જે બેઠી તમે જોઈ લો, એની સિંગ ક્વોલિટી જોઈ લો, આ ઊભી જોઈ લો, એ પણ તમે જોઈ શકો છો, આ પણ જોઈ શકો છો. અમુક થોડાક આ દેશી કડમાં જે લે એ આપણા ઘરના પાડાની નહીં, કહેવાનો મતલબ સમજી ગયા. એ બધી હાદરી એ કે આપણા ઘરના પાડાની નહીં. જે આપણું બધી કોઈ લાવેલી ભેગો હતી ને એની પાડી હોય, બાકી આ બધી જે નાની એ બધી આપણા ઘરના પાડાની. સમજી ગયા. આવડો મોટો વાળો મૂકેલો કે કોઈ પડતર જમીન અંદર. સમજી ગયા. આ પડતર જમીન. જી લો, વાહ ભાઈ વાહ. આ ટોટલ જેટલા પશુ થયા રે? પાડી વાળી 21 થી 20. 21 જેવી. 4 જોટીઓ અંદર મોટી છે કાપડ. આ 2 બેઠિયા. આ પાડો આપણો. આ પાડો આપણો. અરે કરો, ઉભો કરો એને. સુપર. ક્યાંથી આવે તારે? સોનલનગર, કચ્છ. કચ્છમાંથી આવે છે ને? જો મિત્રો એના પેટના કેરેક્ટર અને મોઢું બધી રીતે બહુ સારું એવું છે. સુપર. 20 મહિનાનો થયો. હજી 20 મહિના થયો ને? થોડીક હાઈટ ઓછી નહીં થયો? હવે એ તો લગભગ હાઈટ ઓછી થાય એવું લાગે. હે? 20 મહિનાનો થયો છે લગભગ. એટલે થોડીક એની પણ હાથવેલો નતો, બિલકુલ આવડો હતો. આ ટાઈપનો હતો એમ ને? અને કચ્છમાંથી લાવેલો એક ભાઈબંધે, જે આપણે જેલાણા છે ગઢવી, એમનો મોહાળ છે અહીંયા, એ લાવીએલું તેમાં. જેલાણા શું નામ છે ગઢવીનું? સમરદાન ગઢવી. સમરદાન ગઢવી, રાઈટ. એમનો મોહાળ અહીંયા છે, મામાનું ઘર. એમને લાવી આપ્યો તો ફ્રીમાં. રાઈટ. ના દૂધમાં તો સારા કેરેક્ટર છે યાર. ના ઓલાદ હારી છે. હે? ઓલાદ તો હારી થશે. શું થોડુંક મને એવું લાગે કે હાઈટમાં એમ થોડોક હજી હવે આગળ હજી પણ ફરતો નહીં હો. હે? ભેંસો આવતી નહીં. ના હજી તો એનો સમય લે. હા, એટલે જ 4 મહિના લાગશે ભેંસો આવવા મળશે. 4 મહિના લઈ શકો ને? પેલો હાચવેલો નહીં નાનપણમાં, એટલે. ખરો. તો બધી ચરવા તમે અહીંયા જંગલમાં લઈ જાવ એમ ને? હા, ખેતરોમાં. કેવું આમ પશુપાલન સક્ષમ ખરું આમ પૈસા કમાવા માટે? હા ખરું. વાર લાગે પણ રે સારું એમ. એમ. હાલો ઓલી નાની પાડીઓ આપણે જોઈ લે. મિત્રો આના પશુનું જે બ્રીડિંગ છે ને, આ બચ્ચા બધા રૂપાળા છે. એની શીંગડી તમે જોઈ લો. આ થોડુંક અલગ ફરી ગયું છે. એ અલગ છે, અલગ પાડાની. આ 4 એક પાડાની છે અને એ અલગ પાડાની. આ પાડો મજબૂત આવેલો. હા. સુપર. આ બધી આ જે ભેંસ ઉભી ને છે ખૂબ સરસ. તો મને હવે એવું લાગે છે કે તમારી 50 ભેંસો ઉભી છે એવું આઈડિયા છે મને, એવો અંદાજ લાગે છે. હે? ઈચ્છા તો હે એમ. ના ના મળી જાય ને. જો મિત્રો બધા લાઈનમાં ઊભી છે. પંખા તમે જોઈ લો,
ટોટલ પંખા ચાલુ છે, સાંજનો સમય છે. અત્યારે મોસ્ટ ઓફ બધી પશુ જે હોય ને એ બાખડ ઉપર હોય, છતાં પણ ખૂબ સારું એવું કાર્ય. દૂધ તો આપણે ગામની ગોળપ જતું છે ને, બાઇક ઉપર લઈ જાઓ. બાઈક ઉપર રેડી. તો આપણે અહીંયા આ વિડિયાનો સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા.